આજે માનનીય ગૃહમંત્રી દ્વારા ગુજરાત વિધાયક ક્રમાંક નંબર 15 ગુજરાત વિશેષ કોર્ટ વિધાયક 2024 લઈને આવ્યા। એમાં મેં ગૃહની અંદર આ બિલને લઈને ઘણા બધા સૂચનો કર્યા છે। આમ જોઈએ તો ગુજરાતની અંદર ખાસ કરીને સેશન કોર્ટ હોય, હાઈકોર્ટ હોય, ત્યાં જજ અને ટાઈપિસ્ટોની ખૂબ સંખ્યા ઓછી જોવા મળી રહી છે। આમ તમે જુઓ તો ગુજરાતની અંદર મોટા ભાગની જે કોર્ટો જે છે એમાં લોકોને મુદતો ઉપર મુદતો પડે છે। મધ્યમ વર્ગના વ્યક્તિઓ હોય, ગરીબ વર્ગના વ્યક્તિઓ હોય, પોતાને ન્યાય મળતો નથી તેવી લાગણી અનુભવાય છે। ખાસ કરીને ગંભીર ગુનાઓ જેમ કે મર્ડર હોય, બળાત્કાર હોય, લૂંટ હોય, અપહરણ હોય, આવા જે ગંભીર પ્રકારના ગુનાઓ જે છે એ કેસોનો ભરાવો છેલ્લા 20 વર્ષની અંદર ગુજરાતની કોર્ટમાં ખૂબ વધી ગયો છે। આ ચિંતાનો વિષય છે। ત્યારે સરકારના માનીતા જજોની નિમણૂકને કારણે, સરકારના માનીતા સ્પેશિયલ પીપીની વકીલની નિમણૂકના કારણે લોકોને, મધ્યમ વર્ગના લોકો હોય કે ગરીબ લોકોને ન્યાય મળવામાં ખૂબ મુશ્કેલીઓ સર્જાઈ રહી છે। ત્યારે આજે જે ગૃહમંત્રી જે ક્રમાંક નંબર 15નું ગુજરાત વિશેષ કોર્ટનું વિધાયક લઈને આવ્યા છે, ત્યારે આ બિલમાં મોટું જોઈએ તો જે ગુજરાતની અંદર કોઈ ગુનો કરે છે, ગંભીર પ્રકારનો ગુનાઓ કરે છે, એની મિલકત કે જેની સજા 3 વર્ષ કરતાં વધુ હોય તેવા વ્યક્તિઓને એની મિલકત 1 કરોડથી વધુ હોય તેની જપ્તી કરવાની અને એની હરાજી કરવાની, આ પ્રકારનું આ બિલમાં જોગવાઈ કરવામાં આવી છે। ત્યારે એમાં સ્પષ્ટતા નથી કરવામાં આવી। ઘણી બધી સાતી દિમાગો હોય, જે આર્થિક અપરાધીઓ હોય છે, એ અપરાધ તો ગુજરાતની અંદર કરે છે, ગુનાઓ ગુજરાતની અંદર કરે છે, પણ એની મિલકતો ગુજરાતમાં નથી વસાવતા હોતા। અન્ય મહારાષ્ટ્ર હોય, રાજસ્થાન હોય કે અન્ય પ્રદેશોમાં મિલકતો વસાવે છે, તો આ મિલકતોનો આ બિલમાં સમાવેશ નથી કરવામાં આવ્યો। સાથોસાથ જે આર્થિક અપરાધીઓ હોય છે, જે ખૂબ મોટા કૌભાંડો કરે છે, જીએસટીના કૌભાંડો કરે છે, તો એવા લોકો વિદેશોમાં મિલકતો વસાવતા હોય છે, એના હજારો કરોડના ટ્રાન્ઝેક્શનો થતા હોય છે, ખરબો રૂપિયાનું ફ્રોડ કરતા હોય છે, બેંકોનું ચીટિંગ કરતા હોય છે, તો એની મિલકતો વિદેશોમાં હોય છે, અન્ય રાજ્યોમાં હોય છે, તો આવા આર્થિક અપરાધીઓ હોય છે, તો એની પણ મિલકતો કેમ જપ્ત કરવી એનો પણ આમાં બિલમાં ક્યાંય સમાવેશ કરવામાં આવતો નથી। એટલે કે આ જે બિલ લઈને આવ્યા છે એ ઘણું બધું ખામીવાળું છે। અને ખાસ કરીને મેં તમને કીધું એમ કે ગુજરાતની અંદર છેલ્લા 20 વર્ષની અંદર ફોજદારી કેસોનો ખૂબ મોટો ભરાવો થયો છે। આજે તમે જોયું છે કે છેલ્લા 20 વર્ષની અંદર 20% લોકોને જ ન્યાય મળ્યો છે। એટલે કે ચુકાદાઓ ખાલી માત્ર ને માત્ર 20% લોકોને જ ન્યાય મળ્યો છે, બાકી 80% લોકો જે છે એ નિર્દોષ છૂટ્યા છે। એમાં મર્ડર હોય, અપહરણ હોય, ખૂનની કોશિશ હોય કે પોસ્કો જેવા બળાત્કાર કેસો હોય, 80% લોકો જેને કહેવાય કે કાંઈક ને કાંઈક સરકારી વકીલની ખામી હોય, સરકારની ખામી હોય, ચાર્જશીટમાં ખામી હોય, સરકારની ખામી હોય, એ ખામીને કારણે લોકો આજે 80% લોકો જે છે એને ન્યાય નથી મળી શક્યો। એટલે આ બિલને આમ આદમી પાર્ટી સખત શબ્દોમાં વખોડી રહ્યું છે।